થોડા સમયમાં તમે આ કોઈ રિસ્પોન્સિબિલિટીને જીવવાના રોલમાં હશો, કાં તો એમ્પ્લોયર હશો કાં તો એમ્પ્લોય હશો. તો જો એમ્પ્લોયર હોય, આપણે માની લો કે આપણે એવું વિચારીએ છીએ કે આપણે કંઈક સ્ટાર્ટઅપ અથવા તો કઈ વસ્તુ આપણે પોતાનું ચાલુ કરવું, તો એ પોતાનું ચાલુ કરવા માટેનો આપણો ગોલ શું છે? બે સિનારીઓ આપણે જોઈએ વન બાય વન. તો માની લો કે હું એવું વિચારું છું કે મારે જોબ નથી કરવી, મારે બિઝનેસ કરવો. બિઝનેસ કરવાનો મતલબ જ છે કે તમે ડાયરેક્ટ બાય ડિફોલ્ટ એમ્પ્લોયર વાળા રોલમાં આવી જશો. તો હવે મારે માની લો કે બિઝનેસ કરવો છે, કંઈક પણ કરવું છે, પોતાનું શરૂ કરવું. એ કરવા પાછળનો મારો ગોલ શું? એ ખરેખર શું સોસાયટીની જરૂર છે, મારી જરૂર છે, પરિવારની જરૂર છે, આખા પ્રકૃતિમાં એ વસ્તુની જરૂર છે કે નહીં, એ પહેલાં ડિસાઇડ થવું જરૂરી છે. ત્યારે આપણે એઝ એ એમ્પ્લોયર તરીકે વિચારતા હોય આ વસ્તુ ત્યારે માની લો હવે અમે એવું લાગે છે આપણને કે એ નથી સેટિસ્ફાઈડ થતું. હું જે પણ વિચાર હું જે પણ રહું છું અથવા તો મારો જે ગોલ છે બિઝનેસને લઈને ચાલવાનો, એ ગોલનો બેઝ શું છે? પ્રોફિટ બેઝ છે એનો, કે નીડ પૂરી થવી, અથવા તો બીજો જે હોલિસ્ટિક ગોલ છે, હોલિસ્ટિક અપ્રોચમાં લઈને આપણો એનો કોઈ ગોલ છે? એ ખાસ આ વસ્તુમાં ધ્યાનમાં આવવું જરૂરી. જ્યારે આપણે આ રિલેશનની પર વાતચીત કરતા હોય ને ત્યારે, જેમ કે હું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગું છું, તો એ બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળનો મારો ગોલ છે. ખાલી પ્રોફિટ જ એક ગોલ છે કે બીજો પણ કંઈક ગોલ છે એની પાસે? જો ખાલી પ્રોફિટ ગોલ હશે તો આપણે એવા બધા બિઝનેસ કરશું કે જેની ખરેખર બધા લેવલે અથવા તો કોઈ એ લેવલની જરૂર પણ નહીં હોય. પહોંચે છે વાત? સમજાય છે હું શું કહું છું? આવું થાય છે કે નહીં? આવું આપણે ઓબ્ઝર્વેશન લઈ શકીએ છીએ કે નહીં? અત્યારે એવા કેટલા બધા બિઝનેસ છે કે જે ખાલી પ્રોફિટ માટે આપણે કરતા હોય. સોસાયટીમાં તમે જુઓ, એને ખરેખર નીડ છે કે નહીં એ તો જુઓ. સોસાયટીમાં નીડ નથી એટલે પછી આપણે એડવર્ટાઇઝિંગ કરીને એની નીડ ઊભી કરીએ. ધરાર ગઈકાલે જ આપણે એક્ઝામ્પલ લીધું, પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ, વોટ એવર છે. એનો કોઈ બિઝનેસ કરતું તો હશે ને? લાઈક તમે વિચારો, એનો શું ઉદ્દેશ્ય હશે? શું ગોલ હશે? આ બધી વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવી હશે ને? જો આવી હોત તો આ પ્રોડક્ટ આવી હોત ખરી? ગેમિંગનો જે બિઝનેસ કરે, શું પર્પઝ છે? જોયું તમે આપણી લાઈફમાં, સોસાયટીમાં, પરિવાર ગેમનું શું પર્પઝ હોય છે? શું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જે પણ છે, મેં એવું નથી કહેતો કોઈ સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે, એ વસ્તુ નથી આપણે વાત કરતા. પોઈન્ટ એ છે કે જે પણ બિઝનેસ કરવાનું જ્યારે આપણે વિચારીએ છીએ, એની પાછળનો આપણો ગોલ શું છે, એનો લક્ષ્ય શું? હોલિસ્ટિકલી આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ખાલી પ્રોફિટ માર્જિન? જો પ્રોફિટ જ હશે ને તો ક્યારેય આ રિલેશનશિપમાં સેટિસ્ફેક્શન નહીં મળે. શું કામ નહીં મળે? બિકોઝ જ્યારે પ્રોફિટ આપણા બેઝમાં હોય, એઝ અ ઓનર, એઝ અ એમ્પ્લોયર, તો આપણે જે એમ્પ્લોયને હાયર કરશું ને એમનું પણ આપણે મેક્સિમમ શોષણ જ કરશું, દોહન જ કરશું. ઓછું આપીને વધારે લેવાની જ આપણામાં વૃત્તિ હશે, કારણ કે પ્રોફિટ ઘટી જાય વધારે આપીએ તો. એટલે ઓછામાં ઓછું આપીને વધારેમાં વધારે એની પાસેથી કેમ લઈ શકાય, આ વૃત્તિ હોય જ. એની માટે આપણે અલગ અલગ રસ્તા અપનાવતા, એને એપ્રિસિએટ કરીએ કે તમારે જેવું કામ કોઈ ના કરે, તમારે આવા એમ્પ્લોય હોવા જોઈએ, હે ને, કે જે કંપનીની મજબૂરીને સમજે છે, કંપનીના આને સમજે છે, પછી આવું એફર્ટ તોય આપે છે. લાઈક
પ્રોત્સાહન આપો, મોટિવેશન આપો, નાની મોટી ગિફ્ટ આપો. આ બધા રસ્તા છે કે એના સેલેરીમાં વધારે ઇન્ક્રીઝ કરવા માટેના એ સ્ટેપ બીજે કઈ જાય નહીં. કારણ કે આપણી વૃત્તિ એ છે કે મેક્સિમમ પ્રોફિટ કરો, અને મેક્સિમમ પ્રોફિટ કરવા માટે એવા લોકોની જરૂર છે આપણે કંપની એમની યોગ્યતા વાળે. બટ આપણે પાછું સામે પગાર પણ એટલો નથી આપવો. આપણે સામે એની જે નીડ છે એમાં પણ આપણે થોડુંક જેટલું ઓછું થાય એટલું આપવું. જો તમે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ, આપણો એટીટ્યુડ જુઓ એઝ અ ઓનર એમ્પ્લોય, તો પછી આ રિલેશનશીપમાં સેટિસ્ફેક્શન કઈ રીતના બને? શું લાગે? બને ક્યારે પોસિબલ થાય ખરું? અને માની લો કે એઝ એ એમ્પ્લોયર એ ગોલ આપણે અચીવ કરી લીધો, પ્રોફિટ પણ લઈ લીધો, ત્યાર પછી સેટિસ્ફેક્શન ક્યાં છે એ પ્રોફિટ? આપણે જે માની લો કે આ વર્ષે આપણું આટલું ટર્નઓવર થવું જોઈએ કંપની, એના કરતાં વધારે થઈ ગયું, તો પણ શું લાગે? એ આપણને સેટિસ્ફાઈડ કરી દેશે? એ આપણામાં સમૃદ્ધિની ફિલિંગ આપી દેશે? સુખની ફિલિંગ આપી દેશે? ક્યારેય નહીં આપે. બિકોઝ એ સેટિસ્ફેક્શન મેળવવા માટે એ જે ગોલ હોવો જોઈએ, જે લક્ષ્ય હોવું જોઈએ આપણા બિઝનેસનું, એ લક્ષ્ય આપણું રહ્યું જ નથી. એ ડિસસેટિસ્ફેક્શન ઓલવેઝ રહે આપણામાં. એટલે તમે ઓબ્ઝર્વ કરશો કે જે મોટી મોટી એમએનસી, સારી એવી કંપનીઝ જેને આપણે કહીએ, સારો એવો બિઝનેસ કરતા લોકો, એટ ધી એન્ડ, એટ ધી લાસ્ટ તો એમનામાં એ ડિસસેટિસ્ફેક્શન દેખી શકાય. આપણે જોઈ શકીએ. આટલો પ્રોફિટ થાય પછી પણ જિંદગીમાં એક ખાલી પણ, એ શુષ્કતા જેને કહેવાય કે આટલું છે પણ કાંઈ નથી, લાઈક એ ટાઈપનું સેટિસ્ફેક્શન નથી, નિરાત નથી, શાંતિ જેવું તો કંઈ છે નહીં આટલું હોવા છતાં પણ. એટલા માટે એઝ એ એમ્પ્લોયર એક ગોલ નક્કી કરવો ખરેખર બહુ જરૂરી છે કે આપણે જે પણ કંઈક કરીએ છીએ, જો એ હોલિસ્ટિક અપ્રોચને ધ્યાનમાં રાખીને કર્યું હશે ને, તો એ સેટિસ્ફેક્શન 100% મળશે. અને એમાં પ્રોફિટ બાય ડિફોલ્ટ હશે, એની માટે ભાગવું નહીં પડે. અને એમાં જ સમૃદ્ધિની ફિલિંગ મળે. કેમ કે સમજાવું, એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. આપણી જે ફૂડની નીડ છે સમાજની, તો મેં નક્કી કર્યું કે ફૂડની નીડ છે ને બધા એના સુધી પહોંચવી જોઈએ. બધા એના સુધી એ વસ્તુ સારી રીતના પહોંચવી જોઈએ, બેસ્ટ ક્વોલિટીની પહોંચવી જોઈએ, ઓર્ગેનિક વસ્તુ પહોંચવી. તો એની માટે મારે જેટલો પણ એફર્ટ આપવા પડે એઝ એ એમ્પ્લોયર અથવા તો એઝ એ રિસ્પોન્સિબિલિટી લઈને, એ બધાએ મેં આપીશ એફર્ટ. ઓર્ગેનિક ફાર્મિંગ કરીશ, બધું કરીશ. અને એ કરવા માટે મારે જેટલા લોકોને હાયર કરવા પડે, એ લોકોનું હાયરિંગ અથવા તો જેને કહેવાય જે એમ્પ્લોય લઈશ ને, તો મેં એ એમ્પ્લોય પણ એવા લઈશ કે જેનો આ ગોલ હશે, જેથી એ વસ્તુને ઈમાનદારીપૂર્વક એ લોકો કરી શકશે. અધરવાઈઝ એવું બને કે ઓનરનો અથવા તો એમ્પ્લોયરનો ગોલ તો સારો હોય, બટ એમ્પ્લોયને તો ખાલી પૈસા માટે ત્યાં જોડાના હોય, તો એમાં કાળજી એટલી ન રાખે, તો પછી એમાં દવા નાખી દે, આ કરી દે, ભેળસેળ કરી દે, બધું ચાલે પછી. બટ ના, જ્યારે જ્યારે આવો કંઈક ગોલ હશે આપણો, ત્યારે આપણે એમ્પ્લોય પણ એવા જ ચૂઝ કરશું કે ખરેખર જેની એ વસ્તુની ફીલ થતી હશે કે મારે પણ મને પણ એ જરૂરી લાગે કે સોસાયટીમાં બધાય લોકોની હેલ્થ સારી રહે, એની માટે સારું ફૂડ એમની સુધી પહોંચવું જરૂરી. તો હવે જો એમ્પ્લોયર અને એમ્પ્લોય બેયનો ગોલ સરખો છે. હવે બેયનો ગોલ એક છે, એટલે ગોલને અચીવ કરવા માટે બે પોતપોતાના રીતના બધા એફર્ટ આપશે. એ જે એફર્ટ છે અને ગોલ અચીવ કરવા માટેનો જે વિશ્વાસ છે એકબીજા પ્રત્યે, એ વિશ્વાસ એ આપણી જે ફર્મ છે, કંપની છે, બિઝનેસ છે, એનો ગ્રોથ આપશે. એટલે ધીમે ધીમે આઉટપુટ મળશે કે સોસાયટીમાં લોકો આપણી વસ્તુને વધારે સારી રીતના લઈ શકે. બિકોઝ આપણે પ્યોર આપીએ છીએ, આપણે એક સારા ભાવથી આપીએ છીએ.
એની પાછળનો આપણો ઇન્ટેન્શન સારો, પ્રોફિટ ઇન્ટેન્શન નથી. તો હવે એમાં જે એનો જે પ્રાઇઝ નક્કી થશે ને, એ પ્રાઇઝ પણ એટલા જ હશે કે જેટલો આપણે એફર્ટ આપ્યો. કોઈને લૂંટી લેવાના અથવા તો કોઈની પાસેથી વધારે પ્રોફિટ લઈ લેવાના પ્રાઇઝ નહીં બને ત્યાર પછી, બિકોઝ આપણો ઇન્ટેન્શન જ નથી. હવે જેવા એવા પ્રાઇઝ હશે એટલે મેક્સિમમ લોકો સુધી પહોંચશે, મેક્સિમમ લોકો સુધી પહોંચશે એટલે મેક્સિમમ આપણને ઇન્કમ પણ બને. ઇન્કમ પણ બને એટલે વધારે આપણે સારી રીતના ઇન્કમનો સદુપયોગ કરી શકીએ. વધારે સારી રીતના વસ્તુને લોકો સુધી કેમ પહોંચાડે એની માટેના અલગ અલગ વે ડેવલપ કરી એ પ્રોફિટથી, જેમાં એમ્પ્લોયને પણ સેટિસ્ફેક્શન મળે અને ઓનરને પણ સેટિસ્ફેક્શન મળે. તો મ્યુચ્યુઅલ સેટિસ્ફેક્શનથી આપણી જે પરિવારની સમૃદ્ધિવાળી જે ફિલિંગ છે, આપણી જે નીડ છે એની કરતાં વધારે આપણી પાસે છે એ એન્શ્યોર થાય. એ પછી ખાલી પણ લાઈફમાંથી જતું રહે ધીમે ધીમે, જો સમજ્યા હશું તો, એક સમજને લઈને ચાલતા હશું તો. પહોંચે છે વાત? હા કે નહીં? યસ. તો સિસ્ટમ અત્યારે આવી નથી પણ આવી હશે જ્યારે આ રિલેશન સમજાશે, જ્યારે આ સંબંધ સમજાશે, જ્યારે એ સંબંધ પાછળનું લક્ષ્ય સમજાશે, ત્યારે આવી સિસ્ટમ પણ બનશે જેમાં કોઈ પણ ગેપ નહીં હોય, કોઈ પણ લેવલ કોઈની અતૃપ્તિ એમાં નહીં હોય, એમાં લોભ વૃત્તિ નહીં હોય, એમાં ન્યાયની વૃત્તિ હશે, જસ્ટિસની એક વ્યવસ્થાની વૃત્તિ હશે, એ સસ્ટેનેબલ રહી શકે એ વૃત્તિ હશે. નેક્સ્ટ ટુ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશન, આખી હ્યુમન રેસ સુધી એ ઓલવેઝ બનેલી રહે એ વૃત્તિનો એ ભાવ હશે આપણા. અને એની માટે આપણે કંઈક કામ કરીએ તો ઓબ્વિયસલી સેટિસ્ફેક્શન તો પહેલાં આપશે, પછી રિઝલ્ટનું પણ એક સેટિસ્ફેક્શન હશે, આઉટપુટનું પણ એક સેટિસ્ફેક્શન હશે. તો જુઓ તમે ખરી એક સમજ જેને કહેવાય ને, એક લક્ષ્ય ક્લિયર થઈ જવાથી આ રિલેશનમાં એક આખું 360 ડિગ્રી શિફ્ટ. હવે કયા કયા બિઝનેસ હશે એ પણ નક્કી થઈ જશે, કયા કયા બિઝનેસ જરૂરી નથી એ પણ નક્કી થઈ જશે. એ બિઝનેસ માટે કઈ કઈ સ્કિલ જોઈએ છે એ પણ આવવા માંડશે. અત્યારે ભલે ઓછી છે, અત્યારે એ જોવા નથી મળતું બિકોઝ અત્યારે સમજ નથી ને. જે મેઇન પાર્ટ છે, જે માનસિકતા વાળો પાર્ટ છે, મેન્ટાલિટી વાળો પાર્ટ, હજી એ ક્યાં છે? એ એજ્યુકેશનમાં હજી આવી નથી. સિસ્ટમમાં જે સમજની કોઈ દિવસ ચર્ચા નથી થઈ કે સંબંધ એટલે શું, કેટલા સંબંધ હોઈ શકે, વ્યવહાર માણસને લઈને ક્યાં ચર્ચા થઈ શકે છે. એટલે એવી સિસ્ટમ પણ જોવા નથી મળતી, બિકોઝ માણસ જ છે કે જે સમજીને એ પરિવાર બનાવશે, પરિવારની કોઈ સિસ્ટમ બને અને પરિવાર બનેલો રહે એની માટે કંઈક વ્યવસ્થા બનાવશે. પણ એ હજી આપણે પોતાને જ નથી સમજ્યા. એટલા માટે ગેપ અત્યારે પણ આપણે જોઈ જ શકીએ, જે તમે પૂછ્યું. કોઈ સારું કામ કરે છે તો એને પ્રોત્સાહન આપવું જરૂરી છે જ, તો એની સસ્ટેનેબિલિટી રહેશે. પ્રોત્સાહન વગર કોઈને ક્યાં સુધી એ સસ્ટેન થશે? કારણ કે હજી સમજ નથી. સમજ હોય ને તો પછી પ્રોત્સાહનની બહારથી જરૂર ના પડે, સેલ્ફ મોટિવેટેડ હોય વ્યક્તિ, એની કન્ટિન્યુટી રહે. બટ અત્યારે કોઈ સમજ નથી અને કોઈ સારા કામ કરે, સારા જેને કહેવાય કે સારી રીતના લાગેલા છે કોઈ કામ કરવા, તો એને જરૂર છે પ્રોત્સાહન. એને પ્રોત્સાહન મળવું જરૂરી છે કે તમે જે કરો છો એ સારું છે, સાચું છે. સારું કરતાં સાચું કામ જે કરે છે એને પ્રોત્સાહન. સારા કામ તો આપણે કોને કહીએ ખબર નહીં. કોઈની માટે એપ ડેવલપ કરવી, ગેમ ડેવલપ કરવી, એમાં સ્પેશિયલી એ પણ એક સારું કામ છે કોઈક માટે. એ સારા કામની વાત નથી કરતા, આપણે સાચા કામની વાત કરીએ.
તો એટલીસ્ટ અત્યારે એવું ભલે થાય ને કે કોઈ વ્યક્તિ કોઈ સાચા બિઝનેસમાં જાણતા જાણતા લાગેલો, આપણે એને પ્રોત્સાહન આપીએ તો મેક્સિમમ એ શું કરશે, એ બિઝનેસનો ગ્રો કરવાની ટ્રાય કરશે. તો ભલે બિઝનેસનો ગ્રો થતો થાય છે તો કંઈક સાચું જ ને. ભલે એની સમજ નથી એટલે કઈ રીતના લેશે, પ્રોત્સાહિત થઈને વધારે સારા બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરશે. બટ અલ્ટિમેટલી કામ તો સાચું જ છે ને. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને સમજો આ વસ્તુને આપણે સિમ્પલ એક્ઝામ્પલ, કોઈક ઓર્ગેનિક ફાર્મિંગમાં લાગેલા છે કોઈ વ્યક્તિઓ સમાજમાં, ભલે એ પ્રોફિટની માનસિકતાથી અથવા તો જે પણ માનસિકતા અત્યારે હોય, સાચી સમજ એનામાં અત્યારે નથી, બટ કામ સાચું છે કે નહીં જો. અને બે પક્ષ આપણે ઓબ્ઝર્વ કરશું, એના ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ બે ઓબ્ઝર્વ કરશું. તો હવે કોઈ એવા વ્યક્તિ છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગમાં લાગેલા છે, તો હોલિસ્ટિકલી વિચારીએ તો કામ સાચું, બટ એની પાછળની માનસિકતા એમની એ જ છે કે પ્રોફિટ, આ બિઝનેસ કરીને મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. બિકોઝ અત્યારે સોસાયટીમાં ઓર્ગેનિકનું ચલન વધારે, એટલા માટે આ બિઝનેસમાં લાગે. એ જ કહું છું, એ જ કહું છું, એના પર જ આપણે તો આવા જાણતા જાણતા બિઝનેસમાં આપણે લાગી ગયા છે કોઈ વ્યક્તિઓ, કે જેની માનસિકતામાં સમજ જેવું કંઈ છે નહીં, પ્રોફિટ છે અને જે પણ છે, તો એનો ડિસએડવાન્ટેજ એ થશે કે સમય આવતા જ્યારે એમાંથી બિઝનેસ આપણને નથી મળતો, ત્યારે એમાં પછી ઓર્ગેનિક નહીં રહે અને બધું મિક્સઅપમાં ચાલુ થઈ જાય. બિકોઝ આપણી માનસિકતા પ્રોફિટ છે, સારી વસ્તુ કોઈકને જમાડવાનું અથવા તો ફૂડ પ્રોવાઈડ કરવાનું, ફ્રૂટ્સ પ્રોવાઈડ કરવાની એ માનસિકતા નથી, એટલે તરત જ એમાં કોમ્પ્રોમાઈઝ થઈ જશે. આ વસ્તુના ડિસએડવાન્ટેજ કહું, જ્યારે સમજ નથી બટ કોઈ સાચી ડાયરેક્શનમાં જાણતા જાણતા આપણે લાગેલા, તો આ બધું ચાલુ થઈ જશે, મેન્યુપ્યુલેશન ચાલુ થઈ જશે, જસ્ટિફિકેશન એ બિઝનેસમાં ચાલુ થઈ જશે. જે પણ રીતના કરવું પડે પણ પ્રોફિટ ગેઇન કરવાની માનસિકતા છે, તો સાચો બિઝનેસ છે ને એ સસ્ટેન નહીં થાય ક્યારેક, એની કન્ટિન્યુટી નહીં થાય, બિકોઝ એક સમય પછી એ બંધ થઈ જશે, લોકોમાં ઇમ્પ્રેશન જોવા મળશે કે આ જેને કહેવાય ને કે ઓર્ગેનિકના નામે બીજું બધું થાય, એ જતી જ રહે માનસિકતા. આપણે પહોંચાડવાની જો આપણે ગમે એટલું હાઈડ કરવાની ટ્રાય કરીએ, એ આજે નહીં તો કાલે પહોંચી, એટલે એ બિઝનેસ સસ્ટેન નહીં થાય પહેલાં, બિકોઝ એનું જે મૂલ્ય છે, એની જે ઓરિજિનાલિટી છે એ જ ન રહે, એ એટલે ન રહે બિકોઝ આપણી માનસિકતામાં એ હતું જ નહીં. તો અત્યારે પ્રોબ્લેમ થાય, એનો ભોગ કોણ બનશે કે સોસાયટીના લોકો, જે પણ એ વસ્તુને એ બધા એને કન્સિક્વન્સીસથી પાસ થશે. હવે માન લો આ જ વસ્તુ છે, સેમ બિઝનેસ છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે, પણ મારી માનસિકતા એ છે કે અત્યારે સારું જમવાનું કોઈને મળતું જ નથી, સારું ફ્રૂટ, સારી વેજીટેબલ્સ કોઈને મળતા જ નથી, તો લોકોની હેલ્થ કોમ્પ્રોમાઈઝ થાય, તો એ ન થવી જોઈએ અને હંમેશા લોકો હેલ્ધી રહેવા જોઈએ. આ માનસિકતા માટે મારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે કંઈક કરવું છે, એ ગોલ છે, અને હવે હું આ બિઝનેસ કરું છું, તો ક્યારેય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય. પ્રોફિટ એ મારી માનસિકતામાં જ નહોતો, મેં તો બાય જેને કહેવાય ને કે મારો ઉત્સાહ છે આ કરવું માટે, કરવું છે એટલા માટે, એટલે હું કરું છું, મારો પેશન છે આ કરવું છે, કારણ કે મારી માનસિકતા એવી છે કે આ વ્યવસ્થા બનેલી રહે સારા ફૂડની, સારા ફ્રૂટની, માનસિકતા હવે મારી એવી છે. તો પછી માન લો કે કદાચ અત્યારે સમાજમાં એ વસ્તુનો બિઝનેસ ચાલશે નહીં ચાલે, એનાથી મને ફરક નહીં પડે, બિકોઝ પ્રોફિટ મારા માનસિકતામાં નથી. એ નહીં ચાલે તો મારી પાસે બીજા 10 રસ્તા છે કે જેનાથી મારા પરિવારની હું આજીવિકા તો પૂરી કરી શકું છું. એટલીસ્ટ એ ઓર્ગેનિક ફાર્મિંગથી મારા પરિવારની તો મિનિમમ નીડ પૂરી થશે.
એનાથી પહેલો બેનિફિટ બીજાને કોઈને મળે કે નહીં મળે, મને તો મળશે જ, સમજો. પહોંચે છે વાત? તો ત્યાર પછીનો જે બિઝનેસ છે આખો, આ માનસિકતા પછીનો, સમજ પછીનો બિઝનેસ, એમાં ક્વોલિટી ચેન્જીસ થશે, બધી ક્વોલિટી શિફ્ટ થશે. ત્યાર પછી આ રિલેશનમાં જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ એ સેટિસ્ફેક્શન પણ મળશે. સોસાયટી ઓળખી શકે ને આજે કદાચ એ વસ્તુની કન્ટિન્યુટી નહીં થાય એક સમય પછી. જેમ કે આપણે કોઈ જગ્યાએ ઓર્ગેનિક ફ્રૂટ લઈએ છીએ કોઈ જગ્યાએથી, કે જેમાં બિલકુલ શુદ્ધ ફ્રૂટ છે, ઓરિજિનલ ફ્રૂટ, આપણે એ લઈએ છીએ. બટ એ વ્યક્તિનો એ સેલ કરવા પાછળની માનસિકતા પ્રોફિટ. હવે હરેક સમયે છે ને સેમ સરખા ફ્રૂટ ના આવે ક્યારેક, એમાં ઘણી બધી વેરાયટીઝ આવે. વાતાવરણની ઇફેક્ટને કારણે ક્યારેક થયા ન થયા, બટ ડિમાન્ડ તો છે જ આપણી, એટલે એ વ્યક્તિ શું કરે એમાં ભેળસેળ ચાલુ કરી દેશે. ભેળસેળ ચાલુ કરે ને એટલે એ તો આપણને ખબર પડે, આપણે લેતા હોય એટલે વર્ષો, તો આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાં લેવાનું બંધ કરી દઈશું. તો આ રીતના આપણે ઓળખી જ શકીએ એ વસ્તુ સોસાયટીમાં. એવા જે પણ સાચા લાગતા સારા લાગતા બિઝનેસ હોય એ તો ઓળખાય જ જાય, એની કન્ટિન્યુટી ના રહે ક્યારેય. અને ભોગ પછી એ રીતના ના બને, થોડા ટાઈમ સુધી ભોગ બને પછી એ વસ્તુ નકારી દે લોકો, પછી નહી લે એની પાસે. એટલે જ્યારે પણ સસ્ટેન થશે ને કોઈ વસ્તુ, એઝ અ બિઝનેસ હોય, એઝ અ કોઈ સ્કીલ હોય, ઉત્પાદનનું કોઈ વસ્તુ હોય, પ્રોડક્શનની કોઈ વસ્તુ હોય, તો એવી જ વસ્તુ સસ્ટેન થશે કે જેની બધાને નીડ છે. તો આ જે રિલેશન છે સાથી સહયોગી, એમ્પ્લોયર, તો સાથી એ કોઈ કર્તવ્યને લઈને ચાલે છે. કર્તવ્ય એટલે કોઈ રિસ્પોન્સિબિલિટીને લઈને ચાલે. મારે આવું સમાજમાં કરવું છે, સારું આવું આપવું છે, એવી કોઈ પણ સારો એવો લક્ષ્યને ધ્યાનમાં રાખીને સારી એવી કોઈક વસ્તુને, આયામને ની રિસ્પોન્સિબિલિટીને લઈને ચાલે. અને સામે એમ્પ્લોય સહયોગી છે, કે જે કર્તવ્ય લઈને ચાલવા વાળા વ્યક્તિ છે સાથી, એમાં પોતાનું દાયિત્વ આપે છે. તો એક છે જે કર્તવ્ય પ્રધાન છે, અને એક છે જે દાયિત્વ પ્રધાન છે. પ્રધાન મીન્સ પ્રાયોરિટીમાં. કર્તવ્ય પ્રધાન મીન્સ કે જેનામાં રિસ્પોન્સિબિલિટી પ્રાયોરિટીમાં છે, અને બીજામાં એ જે વ્યક્તિ રિસ્પોન્સિબિલિટી લીધી છે એના પ્રત્યે પોતાનું ઇન્ક્લિનેશન, પોતાનો વિશ્વાસ એ પ્રાયોરિટીમાં. તો હવે એવા લક્ષ્યને લઈને ચાલવા વાળા લોકો, સાચા સમજ સાથે કોઈ લક્ષ્યને લઈને ચાલવા વાળા લોકો નો જે બિઝનેસ છે, એમાં જે એમ્પ્લોય જે જોઈન થશે, તો એમ્પ્લોય નો પણ એ જ લક્ષ્ય હશે. ખાલી ફરક એટલો છે એમાં કે હજી એ શીખે છે, એ લર્નિંગ ફેઝમાં છે, ઓનરશીપમાં નથી. એની પાસે એ વસ્તુ, એટલે બાય ડિફોલ્ટ જે ઓનર છે એમાં એક શ્રેષ્ઠતા છે જે અત્યારે એમ્પ્લોયમાં નથી. એ શ્રેષ્ઠતાનો એમ્પ્લોય સ્વીકાર કરશે, એક્સેપ્ટ થશે. એ જ વિશ્વાસ બનાવશે આ રિલેશન, કે જે આપણા ઓનર છે એમાં આટલા આટલા આ વસ્તુની શ્રેષ્ઠતા છે, માસ્ટરી છે. તો એનો સ્વીકાર થશે એટલે બાય ડિફોલ્ટ એમના પ્રત્યેની જે આપણી કહેવાય ને કે ઇન્ક્લિનેશન બાય ડિફોલ્ટ બને. સમર્પણ જેને કહીએ ને આપણે, સમર્પણ એક પ્રકારનું.
કે તમે જે લક્ષ્યને લઈને ચાલવા માંગો છો એની માટે હું મારું જે પણ યોગ્યતા છે એને હું સમર્પિત કરું છું, એ ભાવ દાયિત્વમાં, એ છે એમ્પ્લોય. જેમાં એક્સપેક્ટેશન રહેલી છે કે મારી પણ જે યોગ્યતાને અનુકૂળ મારી જે નીડ છે એ નીડ પૂરી થઈ જાય, જ્યાં સુધી હું સક્ષમ નથી થઈ જતો, જ્યાં સુધી હું શ્રેષ્ઠતાને અચીવ નથી કરતો. પછી એક સમય આવે કે બે વ્યક્તિ, એમ્પ્લોય અને એમ્પ્લોય, પછી જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયરના રોલમાં જતો રહેશે. બિકોઝ ઓલવેઝ એક જ એમ્પ્લોયર રહેશે એવું નહીં બને. અને આ વસ્તુની પરંપરા બનેલી રહે. એટલે જે લોકોએ એ સ્કિલ લીધેલી છે, જે લોકો પહેલા નોકરી કરતા, હવે બિઝનેસ ચાલુ કરશે, બિકોઝ હવે શ્રેષ્ઠતા એમનામાં આવી ગઈ. એટલે પછી શું થાય કે હવે નવી જે જનરેશન આવશે, નેક્સ્ટ જનરેશન આવશે, એમને એના માટે તૈયાર કરશે એ ગોલને લઈને. એટલે આ ઓલવેઝ સસ્ટેન થશે આ બિઝનેસ, આવા પેઢી ટુ પેઢી, પેઢી ટુ પેઢી. એટલે કોઈ એમ્પ્લોય હંમેશા એમ્પ્લોય નહીં રહે, ક્યારેક એમ્પ્લોયરના રોલમાં પણ આવી જશે. અલ્ટિમેટ જેને કહેવાય ને કે આપણે કહીએ કે આ સંબંધનું રિઝલ્ટ, જેને આપણે કહીએ, પહોંચે છે વાત એ સુધી? સમજાય છે બધાને? બરાબર કનેક્ટ થાય છે? ઓબ્વિયસલી ટીચર જે હશે ને એની પાસે આ બધી જ વસ્તુ હશે, કારણ કે એ જીવેલા હશે. તો એની પાસે આ સ્કિલ હશે, આ લક્ષ્ય હશે. એ ઓનર, કારણ કે એની પોતાની નીડ પૂરી કરવા માટે સક્ષમ છે, એવું વ્યક્તિત્વ. તો જે ટીચર છે એ બાય ડિફોલ્ટ એમ્પ્લોયર તો છે જ, બટ અત્યારે એ રોલમાં નથી, એ સમજાવવાના રોલમાં છે. અલગ એ વાતથી થાય કે એક વ્યક્તિ છે, ટીચર જે છે એ માનસિકતા તૈયાર કરે છે, અને એક વ્યક્તિ છે કે જે એ માનસિકતાને લઈને જીવવા વાળો પક્ષ છે, એની માટે હેલ્પફુલ થાય છે. સમજાય છે? ડિફરન્સ સમજાય છે? પહોંચે છે? તો કયો બિઝનેસ કરવો, કયો બિઝનેસ યોગ્ય છે, કયો બિઝનેસ સસ્ટેનેબલ છે, કયો બિઝનેસ હોલિસ્ટિક, આ બધી માનસિકતા ટીચર આપી શકે, શિક્ષક આપી શકે, ગુરુ આપી શકે. એ એના આધારે જ આપી શકે કે એ વસ્તુને જ્યારે એ જીવેલા હોય. એટલે એક સમયે એમ્પ્લોયરના રોલમાં રહેલા હોય, અથવા તો એ રિસ્પોન્સિબિલિટી એમને લીધેલી હોય, ત્યાર પછી એના સેટિસ્ફેક્શનના રૂપે આ રોલ પ્લે કરતા હોય. તો એ માનસિકતા બનાવવાનું કામ ગુરુ કરે છે. પછી માનસિકતાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો સ્કોપ જે છે એ એમ્પ્લોયર આપતા. કે હવે માનસિકતા તૈયાર થઈ ગઈ છે, તો એ માનસિકતાથી જીવવા માટે જે સમાજની વ્યવસ્થામાં જે સ્કોપ મળવો જોઈએ, એ સ્કોપ એમ્પ્લોયર આપે. આ ડિફરન્સ છે. કારણ કે જેમ કે એક એક્ઝામ્પલ આપું, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય ફોર એક્ઝામ્પલ, અને તમે ત્યાં એગ્રીકલ્ચર શીખતા હોય, તો ત્યાં એક લેવલનું એક્સપ્લોરેશન તમને મળે થ્રુ આઉટ સ્ટડી. એક લેવલની સ્કિલ મળી જાય, એક લેવલનું નોલેજ મળી જાય. આઈડેન્ટિફાઈ કરતા થઈ જાઓ કે ઓર્ગેનિક શું, ઇનઓર્ગેનિક શું, એમાં કઈ રીતના બધી જ સિનારીઓ તમને ત્યાંથી માનસિકતા બની જાય, નોલેજ મળી જાય. બટ એકચ્યુઅલમાં જ્યારે સોસાયટીમાં તમે જાઓ અને તમારે આ રિસ્પોન્સિબિલિટી લેવી હોય, તો તમારે એક પ્લેટફોર્મ જોઈએ, તમારે એક સ્પેસ જોઈએ, તમારે એ રિસ્પોન્સ, તો એવા લોકો કે જે ઓલરેડી એ વસ્તુને લઈને ચાલે છે, જેને આપણે એમ્પ્લોયર કહેતા, ઓનર કહેતા, તો એ તમને સ્કોપ પ્રોવાઈડ કરે કે તમે જે સાચું શીખ્યા છો એને તમે એ સસ્ટેન કરી શકશો, તમે એ રીતના જીવી શકશો. અને જીવવા માટે
અમે કંઈક તમને હેલ્પ કરશું. પછી એક સમય એવો આવશે કે તમે એ રીતના જીવી પણ લો છો, તમારી બધી નીડ પૂરી થઈ જાય, પરિવારની બધી નીડ પૂરી થઈ જાય, અને હવે બાય સેટિસ્ફેક્શન થી તમે આ વસ્તુની કન્ટિન્યુટી કરવા માટે તમે ટીચરના રોલને સિલેક્ટ કરો, કા એમ્પ્લોયરના રોલને સિલેક્ટ કરો, કા પછી એ અલગ અલગ રોલને તમે સિલેક્ટ કરો. એમાંથી જે પણ જે આપણી મૌલિકતા હોય, આપણી ઇન્ડિવિજ્યુઅલિટી જે નથી, એના પરથી ડિસિઝન આપણે લેતા હોય, અને પછી એ વસ્તુની પરંપરા બનેલી રહે એની માટે આપણે એફર્ટ આપવું. પહોંચે છે અહીંયા સુધી વાત બધાને સમજાય છે આ રિલેશન? તો જ્યારે વ્યવસ્થા બનશે સમજને ધ્યાનમાં રાખીને, ત્યારે આ રિલેશન આ રીતના ગ્રો થશે. તો જ્યારે અત્યારે હું એમ્પ્લોયરના રોલમાં છું અને સમજ આવશે, તો હું મેક્સિમમ ટ્રાય કરીશ કે મારી પાસે જેટલી પણ સ્કિલ છે મારા એમ્પ્લોયમાં જતી રહે, જેથી એની પરંપરા બને. અત્યારે શું થાય છે ખબર? મોનોપોલી વાળી વસ્તુ વધારે થાય છે સોસાયટીમાં, થાય છે એટલી. મારી પાસે કઈ હશે તો હું એને પેટર્ન કરાવી દઈશ, એની મોનોપોલી કરાવી દઈશ, બીજાને શેર નહીં કરું. અને મને ઇનસિક્યોરિટી મારામાં કે એને આપી દઈશ તો એ બિઝનેસ ચાલુ કરી દે, મારું બધું બંધ થઈ જશે. બિકોઝ એ કોન્ફિડન્સ નથી અત્યારે આપણામાં કે હું મારા અને મારા પરિવારની નીડ પૂરી કરી શકવા માટે સક્ષમ છું. એની માટે મારે કોઈ બીજા વ્યક્તિ પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. મારી બધી ફિઝિકલ નીડ, જેને કહેવાય ને કે મારી નીચેના જે 3 ઓર્ડર છે એનાથી જ પૂરી થઈ જાય એમ છે. રોટી, કપડાં, મકાન, પશુ પક્ષી, વનસ્પતિ નહીં. તો એની માટે મારે કોઈ વ્યક્તિ પર ડિપેન્ડ રહેવાની જરૂર એ રીતના નથી. આમ સિમ્પલ તમે વિચારો તો પણ. બટ આ કનેક્ટ ન થાય તો ઇનસિક્યોરિટી આપણામાં બને. એટલે આપણે આપણી સ્કિલને પણ ક્યાં બધા સુધી પહોંચાડીએ. આપણી જે શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતાને પણ ક્યાં આપણે બધાને ખોલીને આપી શકીએ. એમાંય આપણે તો પકડાય. આપણે અલ્ટિમેટ જે સ્ટેજની વાત કરતા હતા કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન જે મારી પાસે હશે એ સ્થિતિ, સુખની સ્થિતિ. તો આજે બિઝનેસ છે, કાલે કદાચ નહીં હોય તો પણ મારી ખુશી, મારું સેટિસ્ફેક્શન મારી સાથે. મારી પાસે એવા 10 વે છે ઓલરેડી કે જેનાથી મારા પરિવારની આવશ્યકતા તો પૂરી થઈ શકે એમ જ છે. તો મને ક્યારેય એવી ઇનસિક્યોરિટી કોઈ પણ લેવલે નહીં હોય. એ સ્ટેજ અલ્ટિમેટ સુખ વાળું. તો હું એ પછી સ્ટડી કરીશ તોય બાય હર્ટ કરીશ, બિઝનેસ કરીશ તોય બાય હર્ટ કરીશ. એટલે લાઈક આપણે જેમ કે હાર્ટફુલી, જેમાં આપણું 100% ઇન્વોલ્વમેન્ટ હશે. ફુલ્લી હાર્ટ. કારણ કે હવે મેં સુખી થવા માટે નથી કરતો. હું સુખી છું અને બાય સેટિસ્ફેક્શન, એ બાય હેપીનેસ હું આ બધી વસ્તુ કરું. તો એમાં પ્યોરિટી હશે, ઓનેસ્ટી હશે, જેને કહેવાય ને એક સમજદારીથી એક રિસ્પોન્સિબિલિટી, ઈમાનદારી અને જિમ્મેદારીનું વહન થતું હશે. બિકોઝ બેઝમાં કંઈક સમજદારી છે, કંઈક સમજ પડેલી છે. પ્રોસ્પેરિટી, ગ્રેટિટ્યુડ. પહોંચે છે અહીંયા સુધી બધાની વાતચીત? કન્વે થાય છે બધા? આપણે જે પણ ડિસ્કશન કર્યું બરાબર પહોંચ્યું તમારા સુધી? હા કે બધાને? આમાં કંઈક ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો તમે અત્યાર સુધીના ડિસ્કશન?
તો અહીંયા સુધી ક્લિયર બધી વસ્તુ બધાને સમજાય છે? કંઈક ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી? તો એક કામ કરજો, આપણી પાસે હજી અમુક દિવસ આપણે પાછું અભિવ્યક્તિ સેશન વચ્ચે રાખશું નેક્સ્ટ વીકમાં, કોઈ પણ દિવસે સાંજે. તો ત્યાં સુધી આ બધી વસ્તુને સમરાઇઝ કરી લેજો, થોડી વિચારી લેજો પોતાના, અને પછી જે પણ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી થાય અને એવું પણ લાગતું હોય કે હજી વધારે અગેન સમજવાની જરૂર છે આ વસ્તુ, તો આપણે એ સેશનમાં વધારે સારી રીતના ચર્ચા કરીશું. હા, પણ એની માટેની પહેલા માનસિકતા તૈયાર થવી જોઈએ. એની માટેની પહેલા સમજ તો આપણામાં બનશે, પછી આપણે એ રોલ પર પહોંચશું. લાઈક હોલિસ્ટિક જે અપ્રોચ કહીએ છીએ આપણે, હોલિસ્ટિક અપ્રોચમાં બધું જ સમજી શકાય, માનસિકતા તો સમજી જ શકાય. પછી અલગ અલગ સમય અલગ અલગ રોલમાં આપણે કન્ટ્રીબ્યુશન આપતા હોય, તો એ સમજેલા હશું તો એમને આપણે એ રોલને, એ સંબંધનમાં એ ન્યાય કરી શકશું, જસ્ટિસ કરી શકશું. સમજેલા જ નહીં હોય, માનસિકતા જ નહીં હોય, તો પછી ટ્રાયલ એન્ડ એરર જેવું છે ને. અમારે આવશે તારે જોઈ લઈશું, જેમ કે હસબન્ડ વાઈફ જેવું હોય, જયારે થશે ત્યારે જોશું. એ જ રીતના એમ્પ્લોયરમાં જયારે એ રોલમાં આવશું ત્યારે જોશું. એવું ના હોય, પહેલા સમજાય અને પછી જીવાય. સમજ વગર ના જીવાય, અધૂરું જીવાય, અતૃપ્તિ વાળું જીવાય, સેટિસ્ફેક્શન. એટલે રોલમાં તો આપણે આવશું જ ફ્યુચરમાં, પણ પહેલા એ સમજવું જરૂરી છે. એની પાછળનો પર્પઝ સમજવો જરૂરી છે. એની પાછળનો જે આ રિલેશનનો પર્પઝ છે એ જાણવો જરૂરી દરેક. તો અત્યારે પહેલા માનસિકતા બને, પછી જ્યારે આપણે રોલમાં જઈએ ને ત્યારે એ માનસિકતા વેરીફાઈ થાય. એને કહેવાય જીવવું. તો અત્યારે આપણે જીવતા નથી, ખાલી સર્વાઈવ થઈએ છીએ સોસાયટીમાં. કારણ કે કોઈ સમજ વગર આપણે જે પણ કંઈક કરીએ છીએ કરીએ છીએ. એની પાછળની માનસિકતા ક્યાં, એની પાછળની સમજ ક્યાં છે? એમ પહોંચે છે વાત બધાને? પકડાય છે વસ્તુ? ઓકે, ગ્રેટ. એની ક્વેશ્ચન બીજા કોઈ તમારા વેરી ડાઉટ ક્વેશ્ચન હોય તો? તો આજે અહીંયા સુધી રાખીએ, એવું કરીએ, શું લાગે? થોડું વચ્ચે વિચારી લેજો, થોડું ઓબ્ઝર્વેશન લેજો. હજી આમાં જે પણ ક્વેશ્ચન બનતા, લાઈક સોસાયટીમાં, આપણા પરિવારમાં, આપણા પેરેન્ટ્સ પણ આ બિઝનેસમાં કા જોબમાં હશે, એમની સાથે ચર્ચા કરી શકીએ. આજુબાજુના આપણા સગા સંબંધીઓ સાથે ચર્ચા કરીને ઘણી બધી વસ્તુ સમજવાની ટ્રાય કરો. અને એમાંથી કંઈક ઓબ્ઝર્વેશન મળે, કંઈક ક્વેશ્ચન બને, તો આપણે પાછા પેલા અભિવ્યક્તિ સેશનમાં તો પાછા એને જોશું જ ડિટેલમાં. તો આટલું કરજો, એક કામ કરજો બધાય, એક રિક્વેસ્ટ છે, આટલું તમે લોકો થોડુંક ટ્રાય કરજો ઓબ્ઝર્વેશન લેવાની, જેટલો પણ થઈ શકે. તો આજે અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં, પાછું અભિવ્યક્તિ સેશનમાં. ટિલ દેન ટેક કેર એન્ડ